या ज़हरा या ज़हरा। फर्श मजलिस पे और मुसल्ले पर हर जवा कह रहा है रो रो कर, हम रहे ना रहे मगर भी ता कयामत रहे हमें सरवर। या ज़हरा या ज़हरा। ऐ मेरी बीबी ऐ मेरी बीबी, तेरे बच्चों का गम मनाते हैं, अपनी औलाद से कहीं बढ़कर ये गम प्यारा है। या ज़हरा या ज़हरा। आवाज़ बुलंद सरवार। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। इमामे ज़माना बुलंदतर अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। बराए खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात। बराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवात। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन अले तुराबे मक़तमिहि फ़िदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबे हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्नल्लाहा व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। खुदावंद आलमનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મોહમ્મદ વાલે મોહમ્મદનો જિક્ર બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ। ખરેખર આ જિક્ર એવો અઝીમ જિક્ર છે કે રિવાયતોમાં મળે છે કે માસૂમ ફરિશ્તાઓ પણ જ્યાં આવી મહેફિલ સજાવવામાં આવે છે કે જે જગ્યાએ મોહમ્મદ આલે મોહમ્મદના ફઝાઇલની વાત થતી હોય ત્યાં શરીક થાય છે। ખાલી શરીક નથી થતા
બલકે હાજર લોકો માટે દુઆ કરે છે. હાજર લોકો દુઆ કરે એની દુઆ ઉપર એ આમીન કહે છે. અને આ zikરની બરકત, એની ખુશ્બુ, એની અસર લઈ અને આલમે મલકૂતમાં જાય છે. ત્યાં સુધી કે ત્યાંના મલાઈકાઓ કહે છે કે તમારી અંદર અજીબ ગરીબ ખુશ્બુ આવી ગઈ છે. આવી ખુશ્બુ તો અમે અહીંયા નથી સમજી. આ તમે ક્યું અત્તર લગાવ્યું છે, કઈ ખુશ્બુ લગાવી છે? કહે છે કે અમે કોઈ ખુશ્બુ નથી લગાવી, બલકે એક એવી મહેફિલમાં ગયા હતા કે જ્યાં મોહમ્મદ આલે મોહમ્મદની વાતો થઈ રહી હતી. કહે છે કે અમને પણ લઈ જાઓ. એ વખતે કહે છે કે મહેફિલ તો ખતમ થઈ ગઈ, તો કે અમને લઈ જાઓ એ જગ્યા ઉપર, અમે ત્યાંની દરો દીવારને મસ્ત કરશું અને બરકત મેળવશું. તો ખરેખર આ એક અઝીમ zikr છે, અઝીમ શહાદત છે. અને આજે જુમ્માનો દિવસ છે. જુમ્માનો દિવસ કહેવામાં આવ્યું છે કે સૌથી અફઝલ જો કોઈ ઇબાદત હોય રોઝે જુમ્માના, એ છે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત કરવી. ત્યાં સુધી આ zikr દુરૂદ ઇન્સાન પડે છે તો રિવાયતની અંદર છે કે એને 72 શહીદોનો સવાબ દેવામાં આવે. 72 શહીદનો મરતબો કઈ આમનામ નથી મળતો. ઇન્સાન શહીદ થવા માટે પોતાનું ખૂન વહાવવું પડે છે. શહીદ થવા માટે જે એ જિહાદ કરવો પડે છે. શહીદ થવા માટે ઇન્સાને જે છે એ પોતાનું ઘરબાર છોડવું પડે છે. શહાદતનો મકામ બહુ ઊંચો છે. ખાલી એક શહીદનો મકામ અગર આપણે જોઈએ તો કીધું કે શહીદના બદનમાંથી ખૂનનો એક કતરો જમીન ઉપર પડે છે ત્યાં એના બધા ગુનાહ માફ થાય. સિવાય એક ગુનો કે જે કર્જ એ લીધું હોય એ એક એની ઉપર રહે છે જવાબદારી. તો કહે છે કે બધા ગુનામાં અગર 72 શહીદનો સવાબ મળે તો શું થાય? કેટલો મકામ વધી જાય. ફક્ત એક દુરૂદ ઇન્સાનને 72 શહીદનો મકામ અપાવે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે જુમ્માનો દિવસ છે. આ જ હદીસની અંદર આગળ ઇમામ ફરમાવે છે કે ખાલી શહીદનો સવાબ જ નહીં, બલકે દુરૂદ પડનાર એવો થઈ જાય છે કે જાણે હમણાં જ એનો જન્મ થયો. કોઈ ગુનાહ એની ઉપર બાકી નથી. બધા ગુનાહ અલ્લાહ જે છે એ માફ કરે છે. કયામતની પ્યાસ અલ્લાહ ફરમાવે છે જનાબે મૂસા પૈગંબરને, હે મૂસા, શું તમે ચાહો છો કે તમે કયામતના દિવસની પ્યાસથી મહેફૂઝ રહ્યો? હવે અત્યારે આપણે આ હદીસની અહેમિયત શિયાળો છે એટલે ખબર નહીં પડે, કારણ કે એમાં આપણે પ્યાસ જ ઓછી લાગતી હોય. બરાબર, ઉનાળાની અંદર આપણે આ સાંભળીએ હદીસ તો વધારે મહેસૂસ થાય. કહે છે કે કયામતની પ્યાસ એનાથી બચવા માંગો છો? તો કે હા. તો કે મારા હબીબ ઉપર દુરૂદ પડતા રહ્યો, તમને કયામતની પ્યાસ જેવી અઝિયત નહીં થઈ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્યાં સુધી કે zikr દુરૂદ ઇન્સાનના અખલાકને બહેતરીન બનાવે છે, એનો રૂહાની પાવર વધારે છે, એની જે છે એ દરજ્જાની બુલંદીનો સબબ બને. મધમાખી એક વખત અલ્લાહના રસૂલની ખિદમતમાં આવી. યા રસૂલલ્લાહ, અમે લોકોએ થોડુંક મધ તૈયાર કર્યું છે, તમે કોઈને મોકલો કે જેથી એ આવીને લઈ જાય અને તમે એનો ફાયદો ઉઠાવો. પૈગંબર ઇસ્લામે પૂછ્યું કે ભાઈ, આ મધમાખી તમે લોકો ફૂલોનો રસ જે ચૂસો છો, એ ફૂલનો રસ તો કડવો હોય છે. આપણે ફૂલ તમે જે ચાખજો, ગુલાબનું ફૂલ હોય કે મોગરાનું ફૂલ હોય, એને આપણે ચાખીએ તો કડવું લાગશે. ફૂલ કડવા છે, એનો રસ મીઠો કેમ થઈ જાય? તે વખતે મધમાખીએ કીધું કે યા રસૂલલ્લાહ, અલ્લાહ અમને એક એવો zikr શીખવાડ્યો છે, એક zikરની તાલીમ દીધી છે કે એ zikr અમે જ્યારે પડીએ છીએ તો કડવો રસ મીઠા મધની અંદર કન્વર્ટ થઈ જાય છે. કહે છે કે એ zikr કયો છે? તો કહે છે કે તમારી અને તમારી આલ ઉપર સલવાત કરવી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે
તો કડવો રસ અગર મીઠા મધમાં જિક્ર દુરૂદથી કન્વર્ટ થઈ જતો હોય તો આપણી જિંદગીની કડવાટ, આપણી મોતની કડવાટ, આપણી જે તકલીફોની કડવાટ, આ બધી ચીજ પણ દુરૂદ થકી જે મીઠી થઈ જાય છે. ઇવન આપણા અખલાક, બદ અખલાક, આ ચીજને જ્યારે તે જામિયા કબીરાની અંદર આપણા 10મા ઇમામ અલૈહિસ્સલામે બયાન કરી કે એમાં આપણે ઝિયારત પડતા એમ કહીએ છીએ કે તમારી ઉપર જે અમે સલવાત પડીએ છીએ એ સલવાત સબબ બને છે તીબન લખલ કે ના, અમારી ખિલકતની તહારતનો, વ તહારતન લે અનફુસના, અમારા નફ્સની તહારતનો. આપણું શરીર પણ પાક બને છે, ખિલકત પણ, અને આપણો નફ્સ પણ જે છે એ પવિત્ર બની જાય. તસ્કિયતન લના, અને આ સલવાત અમારા માટે જે છે તસ્કિયા બને છે, ગુનાહથી પાકીઝગીનો સબબ બને છે. કફારતન લે ઝુનૂબના, અમારા ગુનાહોનો કફારો બને છે. તો આ જિક્રને આપણે મામૂલી ન સમજો, બહુ અઝીમ જિક્ર છે. અને જુમ્માનો દિવસ કીધું કે કમસે કમ ઇન્સાન 100 વખત અથવા 1000 વખત અથવા એના કરતાં વધારે પણ પડે તો બહુ સારી વસ્તુ. આ જુમ્માનો દિવસ કુલ હુ અલ્લાહની પણ બહુ ફજીલત છે. રજબનો જુમ્મા એટલે 100 વાર કુલ હુ અલ્લાહ પડવાની તાકીદ કરી છે, જે આપણે ગયા વખતની મજલિસમાં બયાન કર્યું હતું. ત્યાં સુધી કે આજનો દિવસ આપણા વક્તના ઇમામથી મનસૂબ છે. ઝિયારતમાં આપણે પઢીએ છીએ હાઝા યૌમુલ જુમા વહુવ યૌમુક અલ મુતવક્કો ફીહે ઝુહૂરુક. એ ઇમામે ઝમાના, આજનો દિવસ જુમ્માનો દિવસ છે, એ તમારો દિવસ છે અને અમને તવક્કો છે કે તમારો ઝુહૂર થશે. અમને ઉમ્મીદ છે, અમને અપેક્ષા છે, અમે એક્સપેક્ટ કરીએ છીએ કે રોઝે જુમ્મા તમારો ઝુહૂરનો દિવસ જે છે એ થશે. ઇઝન ગિરામી ઇમામે ઝમાન અલૈહિસ્સલામ કે જે આજે 1200 વર્ષ જેટલા થવા આવ્યા, બરાબર, ગૈબતમાં છે, ગૈબતની અંદર છે. અને જ્યારે અલ્લાહ ઇઝ્ન આપશે તો ઝુહૂર ફરમાવશે. મોમિન માટે જરૂરી છે કે ઇમામ માટે દુઆ કરશે, હઝરતના ઝુહૂર માટે, સલામતી માટે, એમની જે છે એ એમને એમના જે છે એ કયામની અંદર કામયાબી મળે, આસાની મળે, ઝુહૂરની અંદર આસાની જાય, એના માટે દુઆ કરતો રહે છે, મુસલસલ દુઆ કરે અને હઝરતનો જિક્ર વધારે ને વધારે કરે. ગૈબત એક તો અવડી મોટી દુનિયા, એમાં કરોડો લોકો, એમાં આપણે આટલા શિયા લોકો, અને આપણે પણ જો હઝરતનો જિક્ર નહીં કરશું તો પછી કોણ કરશે? ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો જિક્ર કરીએ, એમને યાદ કરીએ, એમની વાતો કરીએ, એમના ફરમાનો, એમના કિસ્સાઓ, એમની જે મુલાકાતની તમન્ના રાખીએ. એ ઇમામ કે જે આપણા ઉપર કેટલા મહેરબાન છે, આપણા બાપ કરતાં વધારે શફીક છે, આપણા ભાઈ કરતાં વધારે આપણા હમદર્દ છે, આપણી મા કરતાં વધારે આપણા પ્રત્યે મોહબ્બત રાખે છે, ડગલે ને પગલે આપણને બચાવે છે, આપણને એનો અહેસાસ નથી, આપણે ઇમામની મોહબ્બતને ફીલ કરીએ. ઇમામ આપણો ખ્યાલ રાખવામાં જરાય બેદરકારી નથી રાખતા. ખાસ કરીને ઇમામ અલૈહિસ્સલામ ઝાયરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો બહુ ખ્યાલ રાખે છે. જે ઇમામ હુસૈનના ઝવ્વાર છે, ઝાયર છે, એમનો ઇમામ ખુસૂસી ઇનાયત, નજરે કરમ એની ઉપર હોય છે. વાક્યો મળે છે કિતાબ અલ અબકરીઉલ ઇહસાનમાં. અલ અબકરીઉલ ઇહસાન શેખ અલી અકબર નેહાવંદીએ લખી છે અને બહુ આલિમ જલીલ કદ્ર હતા. મશહદમાં રોઝે ઇમામ રઝા અલૈહિસ્સલામમાં પેશ ઇમામ હતા. એમની નમાઝ જે છે એ બહુ તુલાની થતી, એ છતાં પણ હજારો લોકો એમની પાછળ નમાઝ પડતા. આપણે જનરલી આપણે તો અહીંયા 2-4 જ મસ્જિદો છે, એટલે પાસે જે મસ્જિદ હોય એમાં જઈએ, પણ જો ઘણી બધી મસ્જિદો હોય તો માણસ એ જોવે કે ફટાફટ નમાઝ કોણ પડાવે છે, બરાબર, જેથી પાછા આપણે દુકાને વ્યા જઈએ અથવા ઘરે વ્યા જઈએ. અલી અકબર નેહાવંદી તુલાની નમાઝ પડાવતા, વાજિબ નમાઝ, છતાં પણ હજારો લોકો એમની પાછળ કહે છે. એમના બારામાં મળે છે કે બહુ જે છે એ મુત્તકી, પરેજગાર, દીનદાર, આલિમ, આબિદ, ઝાહિદ હતા. એ પોતાની કિતાબમાં વાક્યો નકલ કરે છે કે મને જે છે એ મિર્ઝા મોહમ્મદ અલી ઇસ્ફહાનીએ કીધું, અને એ કહે છે કે મને સૈયદ મોહમ્મદ અલીએ કીધું.
કે હું જે ઇસ્ફહાનની અંદર મેં સાંભળ્યું હતું કે એક શખ્સ થઈ ગયા જેનું નામ છે ઉસ્તાદ જાફર નાલબંધી પ્રખ્યાત હતા. એ એવો દાવો કરે છે કે એને ઇમામે ઝમાન અલૈહિસ્સલામની મુલાકાત થઈ છે અને એ પોતે તૈયુલ અર્ઝ કરીને કરબલા ગયા હતા. તૈયુલ અર્ઝ એટલે કે એ આપણે અહીંથી કરબલા જવું હોય તો ફ્લાઇટમાં બેસવું પડે પછી આપણે જઈએ. કહે છે કે એ ચાલતા ચાલતા ગયા અને જમીન એના માટે સંકોચાઈ ગઈ અને એ થોડુંક ચાલ્યા ત્યાં કરબલા પહોંચી ગયા. તૈયુલ અર્ઝ કહે છે કે એ એવો દાવો કરે છે કે એણે લોકોની બરઝખી હાલતમાં જે શક્લો હોય છે એ જોઈ. આને લીધે લોકો એની મશ્કરી કરતા કે તું આવા ખોટા દાવા કરમાં, ખોટી વાત કરમાં, અને એને મેણા ટોણા મારતા. તે પછી કહેવાનું બધાને બંધ કરી દીધું. કહે છે કે એકવાર મારી એની સાથે મુલાકાત થઈ ઇસ્ફહાનના કબ્રસ્તાનમાં કે જે તખ્તે ફૌલાદથી પ્રખ્યાત છે. કહે છે કે ત્યાં મુલાકાત થઈ. મેં એને કીધું કે ભાઈ તમે આ વાત કરો છો, હકીકત શું છે? કહે છે કે ભાઈ મારે એ મુદ્દા ઉપર વાત જ નથી. તો કે નહીં, કયો ને કયો જ છે. મેં ખૂબ ઇસરાર કર્યો ત્યારે એ મને કીધું કે વાત એમ છે કે મેં સૈયદ શુહદા અલૈહિસ્સલામની 25 વખત ઝિયારત કરી છે કરબલા જઈને, અને દરેક વખતે અરફાનો દિવસ હતો. અરફાના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની 25 વાર મેં ઝિયારત કરી. જ્યારે 24 વાર ઝિયારત કરી લીધી મેં અને 25મી વાર હું જાતો હતો તો મને એક હમસફર મળી ગયો. હમસફર જે કિરમાન શાહથી એના જે યઝદનો હતો અને બહુ નેક હતો, દીનદાર હતો, વ્યવસ્થિત માણસ હતો. એટલે મેં એને મારો સાથી તરીકે લીધો. અમે જતા હતા 1 મંજિલ, 2 મંજિલ, 3 મંજિલ, 4 મંજિલ સુધી અમે સાથે રહ્યા. 4થી મંજિલે એ બીમાર પડ્યો. હું એની જે છે એ ખિદમતમાં રહ્યો ત્યાં સુધી કે હાલત એવી થઈ ગઈ કે એની બીમારી વધી ગઈ. ત્યાં એક કાફલો આવ્યો, 3-4 દી આવી રીતે થઈ ગયા. પછી એક કાફલો આવ્યો તો કાફલાવાળાએ મને કીધું કે ભાઈ તમારે અમારી સાથે આવવું છે. મારે આવવું જ તો ખરા, પણ આ મારો સાથી બીમાર છે, હું શું કરું? તો કે એ તમે નક્કી કરો. પછી હું મારા બીમાર સાથી પાસે ગયો. ભાઈ મારે 24 વાર તો અરફાના દિવસે થઈ છે. આ વખતે જો હું તારી પાસે રહીશ તો મને અરફાની ઝિયારત નહીં થાય. તો હું વિચારું છું કે હું જાઉં, તું તારી રીતે સેટ કર તારું. તો આ શખ્સે કીધું કે ભાઈ તું પ્લીઝ મને છોડીને જામાં. મને એવું લાગે છે કે હું હવે કદાચ 1-2 કલાક જીવું. તું જે છે એ મને કિરમાન શાહ પહોંચાડી દેજે. ત્યાં જે છે એ મારા રિશ્તેદારો કે જે કાંઈ હશે ઓળખીતા એ જે તારી હેલ્પ કરશે. કહે કે હું વિચારતો હતો શું કરું, ઇમામ હુસૈનની ઝિયારત કરું કે આની જે છે એ ખિદમત કરું. અને પછી મેં નક્કી કર્યું કે ભાઈ નહીં, આની હવે ખિદમત કરું. કલાક થઈ ને એ માણસ જે ગુજરી ગયો. આ બાજુ કાફલો તો રવાના થઈ ગયો. હવે હું એકલો, આ જે જનાઝો હું એકલો અને મારી પાસે એક સવારી. શું કરું? જનાઝાને મેં જે છે એ મારી જે સવારી ઉપર બાંધ્યો અને થોડુંક હાલ્યો. તો એકલો માણસ કેવી રીતે કરે બધું? કહે છે કે જનાઝો જમીન ઉપર પડી ગયો, પાછો બાંધ્યો, પાછો થોડુંક ચાલ્યો, પાછો જનાઝો જમીન ઉપર પડી ગયો. હવે હું થાકી ગયો અને મેં ત્યાં બેઠા બેઠા કરબલાનું રૂખ કર્યું, સૈયદ શુહદા અલૈહિસ્સલામને સલામ કરી, કીધું કે મૌલા શું કરું, શું કરું? અગર હું ત્યાં ન આવું તો ઝિયારતથી મહેરૂમ રહી જાઉં, અને અગર હું આને અહીંયા છોડી દઉં તો જે છે એ કયામતના દિવસે તમે અને અલ્લાહ જે છે મને સવાલ કરશો કે અમારા એક ઝાયરની સાથે તે જે છે એ શું કર્યું. શું કરું મોલા? હું લઈ નથી શકતો, હું રહી નથી શકતો. કહે છે કે એવામાં મેં જોયું કે 4 ઘોડે સવાર હતા. એમાં એક જે છે બુઝુર્ગ, નુરાની અને જે છે બહેતરીન જે છે એ સુરતવાળા. મારું નામ દઈને મને સદા દીધી, એ જાફર શું પ્રોબ્લેમ છે? મેં કીધું કે આકા જુઓ ને આવી રીતે તકલીફમાં મુકેલા છો. પછી એ શખ્સે કીધું બીજા 3ને
કે આની હેલ્પ કરવામાં આવે. એ લોકોએ જમીન ઉપર જે છે નેઝો માર્યો તો જમીનમાં જે છે એ ખાડો થઈ ગયો અને એમાંથી પાણી નીકળવા મળ્યું. એ પાણી જે નીકળ્યું અને જમા થયું એનાથી આ જનાઝાને ગુસ્લ દીધું, કફન પહેરાયું અને ત્યાર પછી નમાઝે જનાઝા જે છે એ પઢવામાં આવી. એ બુઝુર્ગવારે નમાઝ પઢાવી, એ ત્રણ એમની પાછળ ને હું એમની સાથે જોડાઈ ગયો. નમાઝે જનાઝા પઢી લીધી. ત્યાર પછી એ ત્રણ બુઝુર્ગવારોએ ઘોડા ઉપર જે સવારી હતી એમાં જનાઝો બરોબર જે છે એ ફિટ બાંધી દીધો, જેથી રસ્તામાં કંઈ તકલીફ ન થાય. ત્યાં સુધી કે પછી મને કીધું કે તમે હવે જાઓ, હું જે છે એ આમ રસ્તે એ લોકો જે છે એ અદૃશ્ય થઈ ગયા અને થોડોક હું ચાલ્યો છે ત્યાં હું જોઉં છું કે રોઝે ઇમામ હુસેનનો ગુંબદ દેખાય. હું વિચારમાં કે આ શું, આ રસ્તો અને આવી રીતે. અને ત્યાર પછી મેં જોયું તો ખરેખર જે કરબલા છે અને ત્યાંના કબ્રસ્તાનમાં મેં આ જનાઝો દફન કર્યો અને ત્યાં 20 દિવસ રોકાણો. ત્યાર પછી ઓલો કાફલો જે છે એ મને મળ્યો. મને કહે છે કે શું વાત છે, તમે કેવી રીતે પહોંચ્યા? તો મેં એ લોકોને કીધું, પણ કોઈ માનવા જે છે એ તૈયાર નહોતું. અરફાનો દિવસ આવ્યો. અરફાના દિવસે હું હરમની અંદર જ્યારે જાતો સવારે ગયો તો મેં જોયું કે ત્યાં ઝાયરો જે છે એ એમાં અમુક લોકો જે છે એ ઇન્સાની શક્લમાં છે, અમુક લોકો હૈવાની શક્લમાં. હું રહી ન શક્યો એટલે બહાર આવી ગયો. બપોરના સમયે ગયો તો ત્યારે પણ મેં એવું જોયું, સાંજના સમયે ગયો ત્યારે પણ મેં એવું જોયું. પછી ઈદના દિવસે જ્યારે હું ગયો હરમમાં તો બધું જે છે એ નોર્મલ હતું, બધા ઇન્સાની શક્લમાં જ હતા. હું સમજી ગયો કે આ જે છે એ અલ્લાહ તરફથી જે છે એ પેલું છે કે મારા માટે જે છે પડદા ઉપાડી લેવામાં આવ્યા. ત્યાં સુધી કે આ વાક્યો મેં જે છે એ હું લોકોને જ્યારે કહેતો તો લોકો મને મેણાટોણા મારતા, એટલે મેં બંધ કરી દીધું. 1 વર્ષ 2 વર્ષ થઈ ગયા, મેં કોઈને વાક્યો પછી કીધો નહીં. બિલ આખીર એક દિવસ હું ઘરમાં જમવા બેઠો છો તો કોઈ શખ્સ આવીને કહે છે કે તમને ઇમામ બોલાવે. ઇસ્ફહાનની જામે મસ્જિદમાં હું ગયો તો ઘણા બધા લોકો બેઠા હતા, ઇમામ જે હતા, અને મને બોલાવીને કીધું કે તમે જે મેં ઝાયરે ઇમામ હુસેન ઉપર ઇનાયત કરી, તમારી મદદ કરી અને પેલા મરનાર ઝાયરની જે ખિદમત કરી, એ કિસ્સો તમે લોકોને કહેતા કેમ નથી? મેં કીધું કે મોલ્લા બધા મશ્કરી કરે છે, ભલે કરે, તમે જે હકીકતને બયાન કરો. આ વાક્યો આપણને બતાવે છે કે ઇન્સાન જે છે એનો ખ્યાલ ઇમામ રાખે છે. ઝાયરે હુસેનનો ખુસૂસન ઇમામ ઝમાન અલૈહિ સલામ જે છે એ નજરે ઇનાયત રાખે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ કારણ કે આજની જે મુનાસબત છે એ પણ છે કે આજે 9 રજબ છે અને 9 રજબ એક રિવાયત પ્રમાણે શાહઝાદા અલી અસગર અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે. મોટા મોટા જે છે ઉલમા આ દિવસે પોતાના ઘરે જશ્ન રાખે છે. અલી અકબર તબરેઝી એ કહે છે કે હું 8મા ઇમામ અલૈહિસ્સલામના રોજામાં ગયો અને મેં ઇમામ રઝા અલૈહિસ્સલામથી તવસ્સુલ કર્યું. તવસ્સુલ કરતા પહેલા મેં ઇમામ રઝા અલૈહિસ્સલામને કીધું કે મૌલા, મને કંઈક એવી વાત બતાડો કે મને દુનિયા અને આખિરતની ભલાઈ મળી જાય. મને કાંઈક એવી વસ્તુ શીખવાડો કે મને દુનિયા અને આખિરતની નેકી મળી જાય. પછી તવસ્સુલ કર્યું, ગિરિયા કર્યું, આજીજી કરી, તજર્રો કર્યું. કહે છે કે હું જોઉં છું કે મારી બાજુમાંથી એક સૈયદ જલીલુલ કદ્ર શખ્સ જે પસાર થયા અને મને એમ કીધું મારું નામ લઈને કે અલી અકબર, અગર તમારે દુનિયા અને આખિરતની ભલાઈ જોતી હોય તો તમે 9મી રજબની રાતના જશ્ન જનાબે અલી અસગર કરો. કારણ કે આ રાત, આ દિવસ જે છે એ અલી અસગર અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ છે. અગર તમે કરશો તો અલ્લાહ તમને દુનિયા અને આખિરતની તમામ નેકીઓ દેશે. તો
તો કારણ કે આજની મુનાસિબત શબ્દ આપણને મળી નથી, તો આપણે દિવસે જે છે એ મૌલા અલી અસગર અલૈહિસ્સલામનો જિક્ર કરીએ અને એમની જે છે એ ખુશી મનાવીએ. કહે છે કે આપ પણ બાબુલ હવાએ છે. તમે એમ નહીં સમજતા કે 6 મહિનાના અલી અસગર એટલે કે 6 મહિના, આપણે દુનિયામાં જેમ 6 મહિનાનું બાળક જોઈએ એમ અલી અસગર પણ એવા આજીજ, એવા લાચાર છે કે નાની નાની વાતમાં રોવા મળે અને જે એ કાંઈ પોતાનું કામ કરી ન શકે. નહીં, એ ખાલી દુનિયાવી જિંદગીમાં 6 મહિનાના હતા. બાકી અલી અસગર એવા અઝીમ છે કે શાયર અહેલબેત શું કહે છે કે आम बच्चों से जमाने के जुदा है असगर, आम बच्चों से जमाने के जुदा है असगर, इसीलिए रोने की मंजिल पर हंसा है असगर, इसीलिए रोने की मंजिल पर हंसा है असगर. और ये अलग बात है कि 6 माह का सिन है, ये अलग बात है कि 6 माह का सिन है, 8 मासूमों से रिश्ते में बड़ा है असगर, 8 માસૂમો से रिश्ते में बड़ा है. 5મા ઇમામ એમના ચચા થાય, 5મા ઇમામના જનાબે અલી અસગર જે ચચા થાય, પછી એવી રીતે 6ઠા 7મા અને 12મા ઇમામ અલૈહિસ્સલામ સુધી લઈ જાય. તો 8 માસૂમોથી રિશ્તામાં જે છે એ મોટા છે. અને જનાબે અલી અસગરની તકદીર કેવી તમે જુઓ કે માસૂમ ઇમામો જેને માસૂમ કહીને યાદ કરે, બરોબર. જે ઇમામે માસૂમ છે એમ કે માસૂમ અલી અસગર. તમે જુઓ એમના બાબા સૈયદ શબાબ અહલી જન્ના, દાદા તો કે સૈયદુલ અવલિયા, ત્યાં સુધી કે આપની દાદી સૈયદ તો નિસાઈલ આલમીન. આપ જે એવા અઝીમુલ મર્તબત હસ્તી કે 6 મહિનાની જિંદગી 700 કરતાં વધારે કિતાબ લખાણી, 2 દિવસ ખાલી આપની જિંદગી જે છે એનો જિક્ર કરવામાં આવ્યો છે તારીખ. એક આપની વિલાદતનો દિવસ અને એક આપની શહાદતનો દિવસ. ત્યાં સુધી કે કરબલાના મેદાનમાં આપને એવી સવારી મળી જે ન ઇબ્રાહીમને મળી, ન ઈસાને મળી, ન આપણા નબીને મળી, ન મૌલા અલીને મળી. ઇબ્રાહીમ જે છે એ ઘોડા ઉપર સવાર હતા, ઈસા ખચ્ચર ઉપર સવાર હતા, આપણા નબી ઊંટ ઉપર સવાર હતા, મૌલા અલી અલૈહિસ્સલામ દુલદુલ ઉપર સવાર હતા અને જનાબે અલી અસગર ઇમામ હુસૈનના હાથો ઉપર સવાર થઈને આવ્યા. એવી અઝીમ સવારી. ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામની બહાદુરી જુઓ. જંગની અંદર જનરલ નિયમ શું હોય છે કે બહાદુર જે હોય એ સૌથી છેલ્લે આવે. અલી અસગરની બહાદુરી જુઓ કે એ હઝરત અબ્બાસ પછી આવ્યા, હઝરત અલી અકબર પછી આવ્યા. એ અલી અસગરની બહાદુરી છે. તો કારણ કે આ બાબુલ હવાયત છે. અલ્લાહ તબારક વ તઆલાથી આપણે આજના દિવસે, કારણ કે જુમ્માનો દિવસ છે, તવસ્સુલ કરીએ કે પરવરદિગાર, કારણ કે ખરેખર ખુદ જનાબે અલી અસગરની પણ શિકાયત છે. આલમે અરવાની અંદર, આલમે નૂરમાં પોતાના બાબાને કહે છે કે લોકો મારાથી મુતવસ્સિલ કેમ નથી થતા? હું કાંઈ બચ્ચું નથી, હું બાબુલ હવાયત છું. હાજતોનો દરવાજો જે છે હું છું, મારા થકી લોકોની હાજતો પૂરી થાય. તો આવો આપણે પણ જનાબે અલી અસગર અલૈહિસ્સલામનો વાસ્તો દઈએ અને પરવરદિગાર બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ, બેહક્કે જનાબે અલી અસગર અમારા ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. હઝરતના નાસિરો અને ખાદિમોમાં અમારો શુમાર ફરમાવો. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. महबूद बेहक़ मोहम्मद वाले मोहम्मद शिया ने अली मुहिब्बा ने लेबे जहाँ पण होए तमाम ની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમાવો. બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવો. મરહૂમીનની મગફરત ફરમાવો. ઇલાહી બેહक़ મોહમ્મદ વાલે મોહમ્મદ દુનિયામાં ઝિયારત ઇમામ, આખિરતમાં શફાત અહલે બેત નસીબ ફરમાવો. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરામ ફરમાવો. ઇલાહી બેહक़ મોહમ્મદ વાલે મોહમ્મદ અમારી તમામ દુઆને કબૂલ ફરમાવો. એ જેને ગિરામી દુનિયાની અંદર ઉસૂલ છે કે આપણે જનરલી જોઈએ છીએ કે કોઈનો જન્મદિવસ હોય, વિલાદત હોય તો તોહફો પેશ કરવામાં આવે છે, ગિફ્ટ દેવામાં આવે છે. માસૂમ અલી અસગરને આપણે શું હદિયો દઈશું? ત્યારે કે તેઓ આપણી હાજતો પૂરી કરે છે.
હા, એક સલવાતનો તોહફો છે કે જે આપણે દેશું તો આપ એ હદિયાને કબૂલ પણ કરશે અને એના બદલામાં આપણને જે છે એ દુઆઓ પણ દેશે. મોહમ્મદ